કટોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ પ્રેમિકાનું શોષણ કરી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હતી। વર્ષ 2019માં પ્રેમિકાને છૂટાછેડા લેવડાવી પોતે પણ ડિવોર્સી હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો। ત્યારબાદ પ્રેમીએ પ્રેમિકાને વિશ્વાસમાં લઈ 1.39 કરોડના સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતા। ઉપરાંત લગ્નની લાલચે પ્રેમિકા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। પ્રેમી પોતાના મિત્રની મદદથી હોસ્પિટલના ખોટા કાગળ બનાવી બીમારીનું ખોટું કાવતરું રચી છેતરપિંડી આચરી હતી। જો કે પરિણીત પ્રેમીનો ભાંડો ફૂટી ગયો, જે અંગે પ્રેમિકાએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 3 आरोपीની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। तो अभी तक 3 आरोपी इसमें हैं। एक वितराग उर्फे बंटी मुकेश भाई शाह है, जिसने फरियादी से ये सारा गोल्ड जो है वो उदय के बिहाफ पे रिसीव किया और सारा ये प्लानिंग किया। उसको भी अटक किया गया है। केतुल चिन्नूभाई दलाल और स्नेहल चिन्नूभाई दलाल, ये दोनों अभी पुलिस की हिरासत में, इनसे अभी पूछताछ की जा रही है। और अन्य 4 आरोपी हैं जो अभी उनकी पुलिस तपास कर रही है। गुजरातનું મંત્રીમંડળ કાલે જશે અયોધ્યા। મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે। રામ મંદિરના દર્શન કરી આરતીમાં ભાગ લેશે। અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ બાદ દર્શને જશે મંત્રીમંડળ। મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હાજર રહેશે। અયોધ્યા ખાતે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે। સવારે 8:45 અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થશે ગુજરાતનું મંત્રીમંડળ। મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે। ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જવાના છે। ગુજરાતનું મંત્રીમંડળ જે અયોધ્યાની વાત પકડશે। મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યામાં જઈને રામ ભક્તિમાં ભાવ વિભોર થશે। ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને આ યુદ્ધમાં લડવા માટેની ફરજ પણ પાડવામાં આવી રહી છે। રશિયામાં યુદ્ધ લડતો હેમિલ જે ત્યાં મૃત્યુ પામ્યો। રશિયા યુક્રેન યુદ્ધમાં તેને ફરજ પાડવામાં આવી કે તે યુદ્ધ લડે। સિક્યોરિટી હેલ્પર તરીકેનું તે કામ કરતો હતો અને એવામાં તેનું ત્યાં મૃત્યુ થયું છે। તેણે પહેલા પણ પોતાના પરિવારજનોને જાણ કરી હતી કે જબરદસ્તી તેને ફરજ પાડવામાં આવી રહી છે કે તે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં સહભાગી થાય। કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું। કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે પેલી એમ્બેસી વાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ।